અને સમાચાર તરફ આગળ વાત કરીએ તો જૂનાગઢથી સમાચાર પ્લાસવામાં પુત્રએ પિતાની હત્યા કરી છે। પથ્થરના ઘા મારીને હત્યા કરવામાં આવી। દારૂ પીને ઘરમાં માથાકૂટ કરતા પુત્રએ પિતાને મોતને ઘાટ ઉતાર્યો। તાલુકા પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે। તો જ્યાં પ્લાસવામાં પુત્ર દ્વારા પિતાની હત્યા નિપજાવવામાં આવી છે અને સમાજમાં ખૂબ જ શર્મસાર ઘટના કહી શકાય અને આ પવિત્ર સંબંધ પર લાંછનરૂપ આ કિસ્સો સામે આવ્યો છે। દેવેન્દ્રસિંહ ચૌહાણ સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દેવેન્દ્રસિંહ, સમગ્ર ઘટનાનો ચિતાર આપશો? ચોક્કસ જૂનાગઢ તાલુકાના પલાસવા ગામની અંદર આવેલા દલિતવાસનો આ બનાવ છે, જ્યાં એક પુત્રએ પિતાની હત્યા કરી છે અને એની માતાએ પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। જે પિતા છે અવારનવાર નશો કરેલી હાલતમાં ઘરમાં ઝઘડા કરતા હોય, તેથી કંટાળીને માથામાં પથ્થર મારી દેતા તેને સારવાર માટે પિતાને ખસેડાયો હતો, જ્યાં તેનું મોત થયું હતું। બિલકુલ દેવેન્દ્ર, આભાર સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો હાલ તો પુત્ર વિરુદ્ધ તેની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી દીધી છે।